હું સ્પષ્ટ કરવા માંગુ છું કે એવો કોઈ રૂલ નથી જેમાં 11 વાગે અથવા 12 વાગે દુકાન બંધ કરવાની હોય છે। અમે ફક્ત અને ફક્ત એવી જગ્યાઓ, એવા પોઈન્ટ્સ જ્યાં અસામાજિક તત્વો ભેગા થતા હોય છે અને ક્રિમિનલ એક્ટિવિટીઝ કરતા હોય છે, એવા પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરી ત્યાં અસામાજિક તત્વો વિરુદ્ધ ચેકિંગ હાથ ધરી રહ્યા છે। તો એમાં દુકાન ખુલ્લી રહે એમના અમને કોઈ ઇસ્યુ નથી। 24/7 વ્યાપાર ધંધા ચાલુ રહે, અમને કોઈ ઇસ્યુ નથી। પર વ્યાપાર ધંધાની આડમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો ભેગા ના થાય, આમ જનતાને હેરાન ના કરે, ફેમિલી વાળા માણસોને હેરાન ના કરે, બેન બેટીને હેરાન ના કરે, એના માટે પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। અને આ ઝુંબેશમાં એવા જે પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરી ત્યાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે। બ્રેથ એનાલાઇઝર, એનડીપીએસ કિટ અને બીજા ઇક્વિપમેન્ટ છે, એમની સાથે જે પણ કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરનાર માણસો છે એમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। અમે એવા પોઈન્ટ્સ જ્યાં અસામાજિક તત્વોને લુખા બેસતા હોય છે ત્યાં જઈને ચેકિંગ કરીશું, કડક ચેકિંગ કરીશું, વ્હીકલની પણ ચેકિંગ કરીશું, માણસની બ્રેથ એનાલાઇઝર, એનડીપીએસ કિટ સાથે ચેકિંગ કરીશું। કોઈ પણ માણસ નશામાં અથવા એનડીપીએસ ની વસ્તુઓનું સેવન કરેલી કન્ડિશનમાં હશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। અને એમવી એક્ટ હેઠળની કોઈ પણ જોગવાઈનો ભંગ કરતો હશે તો એના વાહન વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું। અમુક વખતે પબ્લિકના માણસો પોલીસથી ગભરાય છે અને માહિતી નહીં આપતા, કેમ કે એમને એવું લાગે કે અમારું નામ ક્યાંય બહાર આવી જશે તો લુખા તત્વો અમને હેરાન કરશે અથવા કોર્ટ કચેરીમાં જવું પડશે અમારે। તો આ વસ્તુના લીધે અમને માહિતી મળવામાં પ્રોબ્લેમ થતી હોય છે। તો આ પ્રોબ્લેમ ના થાય માણસોને એના માટે અમે એક નંબર જાહેર કર્યો છે। આ નંબરના મારફતે કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ ગુપ્ત રાખી શકે છે અને અમને માહિતી શેર કરી શકે છે। જે પણ માહિતી મળશે અમને, એના જે પણ કાયદાકીય કાર્યવાહી થતી હશે એ અમે અમારા સ્તરેથી કરી દઈશું।